તો ઇતિહાસની અંદર નેક્સ્ટ ટોપિક છે બૌદ્ધ ધર્મ. લાસ્ટમાં આપણે વૈદિક સંસ્કૃતિ જોઈ ગયા છેલ્લા ક્લાસમાં, રાઈટ. વૈદિક સંસ્કૃતિ પછી ફરી હવે જોઈએ આપણે નેક્સ્ટ ટોપિક, તો તે છે બૌદ્ધ અને જૈન ધર્મ. વૈદિક સંસ્કૃતિમાં આપણે જોયું કે ભાઈ વૈદિક સંસ્કૃતિ દરમિયાન ઘણા બધા કુરિવાજો, મતભેદ, તે સિવાય જે અસમાનતાનો દરજ્જો છે તે ખાસ કરીને ક્ષત્રિય અને બ્રાહ્મણ, વૈશ્ય અને શૂદ્રની વચ્ચે તે વધુ જોવા મળતો હતો. તે સિવાય બલિ પ્રથા જે એનિમલ્સની બલિ ચડાવવામાં આવતી, પશુ બલિ પ્રથા, તે બધું જોવા મળતું હતું. તો તે બધી વસ્તુઓને લીધે નવા ધર્મનો એક અસ્તિત્વનો એક માર્ગ ખુલ્લો થયો તેવું જોવા મળે છે. તો એમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ તે સમયે સારા એવા અસ્તિત્વમાં આવેલા અને તે હજી સુધી પણ જોવા મળે છે. ખાસ કરીને શું એના કારણો હતા? તો કે કૃષિ ઉદ્યોગમાં વૃદ્ધિ થવાના લીધે બલિ પ્રથાનો અંત લાવવો જરૂરી હતો. આપણે જોયું હતું કે ભાઈ લેટર વૈદિક કાળ એટલે કે ઉત્તર વૈદિક કાળમાં લોખંડની શોધ થઈ. લોખંડના હિસાબે લોખંડના હળનો ઉપયોગ ચાલુ થયો. લોખંડના હળ હલાવવા માટે એનિમલ્સ હોવા જરૂરી હતા. હવે એનિમલ્સની જો બલિ ચડાવી દેવામાં આવે તો કોની હળ ચડાવશે? દેટ ઇઝ અ ક્વેશ્ચન માર્ક. તો કૃષિ ઉદ્યોગમાં કેવી રીતે વધારો થઈ શકે? કારણ કે અર્લી ટાઈમમાં જે ઋગ્વેદિક કાળ હતો ત્યારે તો જે ઇકોનોમી હતી તે ટાઈમની તે કેના પર આધારિત હતી? તો કે પશુપાલન ઉપર. પછી જે લેટર વૈદિક કાળ આવ્યો એટલે કે ઉત્તર વૈદિક કાળ, ઉત્તર વૈદિક કાળમાં શું જોવા મળ્યું? તો કૃષિ ક્ષેત્ર વધારો જોવા મળ્યો. તો તેના માટે તેની વૃદ્ધિ માટે બલિ પ્રથાનો અંત લાવવો જરૂરી હતો. પછી જોવા મળ્યું વૈશ્ય આગળ જતા ધનવાન બનેલા. વૈશ્ય એટલે કે મર્ચન્ટ્સ એટલે કે વેપારી વર્ગ જે હતો તે ધનવાન વર્ગ બનવા માંડ્યો. તે સમયે ખાસ કરીને ક્ષત્રિય અને પુરોહિતો જે હતા, બ્રાહ્મિન્સ, તે લોકોનું સમાજમાં એક અલગ સ્થાન હતું. હવે વૈશ્ય આગળ જતા ધનવાન બનેલો તો તેમને પણ એક સ્થાન જરૂર જોઈતું હતું જે તેને મળી શકે એમ હતું નહીં. લોખંડના હળ ચલાવવા માટે પશુઓની વધુ જરૂર જણાણી ત્યારે સમાજમાં બે નવા ગ્રુપ ગૃહપતિ અને શેઠ એવા બે અસ્તિત્વમાં આવ્યા, જેને હિસાબે પણ નવા ધર્મને પ્રોત્સાહન મળેલું. દાન દક્ષિણા આપણે જોયું હતું કે લાસ્ટમાં તો યજ્ઞ વગેરે કરાવવું હોય ત્યારે ખૂબ મોટી રકમ દાન દક્ષિણા સ્વરૂપે આપવી પડતી, જે સામાન્ય માણસોને પરવડે તેવું જોવા ન મળતું હતું. ઈસાઈ પૂર્વના સમયગાળામાં જૈન અને બૌદ્ધ ધર્મની શરૂઆત થઈ. એટલે એક્ઝામમાં પૂછાઈ શકે કે ભાઈ જૈન બૌદ્ધ ધર્મ કઈ સદીમાં? તો કે ઈસવીસન પૂર્વ 6ઠી સદીમાં જોવા મળેલા. અને ત્યારથી જ એક બીજું શહેરીકરણ પણ કહેવામાં આવે છે. જૈન બૌદ્ધ ધર્મ જ્યારે અસ્તિત્વમાં આવ્યા ત્યારથી બીજું શહેરીકરણ પણ કહેવામાં આવે છે. આપણે જોઈ ગયા હતા કે ભાઈ સિંધુ ખીણની સભ્યતા હતી. સિંધુ ખીણની સભ્યતાના સમયની અંદર શું જોયું આપણે? તો કે શહેરીકરણ હતું. ત્યારે અર્બન સિવિલાઇઝેશન જોવા મળતી હતી. અર્બન સિવિલાઇઝેશન. ફરી પાછું આપણે જોયું વૈદિક સંસ્કૃતિ, જેમાં ગ્રામીણ સંસ્કૃતિ જોવા મળેલી. ફરી પાછી ગ્રામીણ સંસ્કૃતિ. હવે ફરી પાછું શું આવે છે? શહેરીકરણ. એટલે એક્ઝામમાં તમને પૂછાઈ જાય કે બીજું શહેરીકરણ છે તે ક્યારથી માનવામાં આવે છે અથવા તો કઈ સદીથી માનવામાં આવે છે? તો ખાસ ધ્યાનમાં રાખવાનું તમારે. બૌદ્ધ ધર્મ, જૈન ધર્મની શરૂઆત થઈ ઈસવીસન 6ઠી સદીમાં, ઈસાઈ પૂર્વ 6ઠી સદીમાં. ત્યારથી બીજું શહેરીકરણ મનાય છે. મહાજનપદા આપણે જોયું હતું કે વૈદિક સંસ્કૃતિમાં ખાલી જન સુધીનું હતું વર્કઆઉટ, રાઈટ ના. અહીંયા જનપદા એટલે મહાજનપદા. મૌર્ય સામ્રાજ્યમાં એવા શાસકો આવ્યા કે ખૂબ જ મોટા શાસન સ્થાપવામાં તે લોકો સફળ રહ્યા હતા, જે વૈદિક સંસ્કૃતિ દરમિયાન હતું નહીં. તે આપણે જોઈ ગયા હતા. હવે છે બૌદ્ધ ધર્મ. બૌદ્ધ ધર્મમાં વાત કરીએ તો બૌદ્ધ ધર્મના સ્થાપક એટલે કે ગૌતમ બુદ્ધ છે તે બૌદ્ધ ધર્મના સ્થાપક કહેવાય છે. એને રિલેટેડ પ્રશ્નો લગભગ એક્ઝામમાં વારંવાર પૂછાતા જ હોય છે. જેમ કે ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ? તો કે સિદ્ધાર્થ. ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? એવો પ્રશ્ન પૂછાઈ શકે. તો કે સિદ્ધાર્થ. ગૌતમ બુદ્ધનો જન્મ જોઈએ તો ઈસવીસન પૂર્વ 563 લ્યુમ્બિની, નેપાળ. લ્યુમ્બિની હાલ નેપાળમાં સ્થિત છે. ત્યાં ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો ઈસવીસન પૂર્વ 563માં. બાળપણનું નામ હતું તેનું સિદ્ધાર્થ. તેની માતા એકચ્યુઅલી હતી મહામાયા, પણ એના જન્મના 7મા દિવસે એવું મનાય છે તેનું મૃત્યુ થઈ ગયું હતું. એટલે કે તેની પાલક માતાને પાસે તે મોટો થયો હતો, જેનું નામ હતું પ્રજાપતિ ગૌતમી. એટલે કે ગૌતમ બુદ્ધ જેનો જન્મ છે તે લ્યુમ્બિની, નેપાળ. બાળપણનું નામ તો કે સિદ્ધાર્થ. તેની માતાનું નામ પૂછ્યું તો આમ મહામાયા આવે, જેને જન્મ આપનાર હતી, પરંતુ તેના જન્મના 7મા દિવસે તેનું અવસાન થઈ જતા તેની પાલક માતા કોણ બની? તો કે પ્રજાપતિ ગૌતમી. ગૌતમની પાલક માતા એટલે ગૌતમી, એમ કહીને યાદ રાખી શકો તમે. તેના પિતા હતા સુધોધન તેના પિતા હતા, જે શાક્ય વંશના એક ક્ષત્રિય રાજા હતા. સુધોધન. પત્ની હતી યશોધરા. 16 વર્ષની યુવા ઉંમરે તેના લગ્ન થયા હતા યશોધરા સાથે.
પુત્ર હતો એનો રાહુલ, તેને ગૃહ ત્યાગ કર્યો, પોતાનો ઘરનો ત્યાગ કર્યો 29 વર્ષની ઉંમરે. આવું પણ ઘણી વખત એક્ઝામમાં પૂછાતા હોય છે કે બૌદ્ધ ધર્મમાં ગૃહ ત્યાગ કરે તે ઘટનાને શું કહેવામાં આવે છે? તો મહાભિનિષ્ક્રમણ તરીકે ઓળખવામાં આવે. 29 વર્ષની ઉંમરે તેને ગૃહ ત્યાગ કર્યો. 16 વર્ષની ઉંમરે તેને યશોધરા સાથે તેના લગ્ન થયા હતા અને 6 વર્ષ તપસ્યા કરી તેણે, ત્યારે એને કેવલ્ય જ્ઞાન એટલે કે જીવનનો ધ્યેય એને સમજાણો તેવું કહેવાય છે. નિર્વાણ થયું, મૃત્યુ થયું ઈસવીસન પૂર્વ 483માં કુશીનગર, ઉત્તર પ્રદેશમાં દેવરિયા જિલ્લામાં 80 વર્ષની ઉંમરે. બૌદ્ધ ધર્મના ગ્રંથો છે ત્રિપિટક, ધમ્મપદ, સૂત પિટક, વિનય પિટક. આ બૌદ્ધ ધર્મના ગ્રંથો છે. ઘણી વખત એક્ઝામમાં પૂછાતા હોય છે. નીચેનામાંથીના જોડકા સ્વરૂપે એકવાર પ્રશ્ન પૂછાયેલો છે. તેમાં ત્રિપિટક છે તે બૌદ્ધ ધર્મ માટેના ગ્રંથ છે. ધમ્મપદ, સૂત પિટક અને વિનય પિટક. બૌદ્ધ ધર્મના બે ફાટા પછી આગળ જતા પડેલા, હિનયાન અને મહાયાન બે ફાટા પડેલા. મતભેદ સર્જાણા. અમુક એવા લોકો હતા કે એમ કે મૂર્તિની પૂજા કરવામાં આવે, જ્યારે અમુક લોકો એમ કે તેના વિચારોની પૂજા કરવામાં આવે, સિમ્પલ વિચારોને અનુસરવામાં આવે. સાચો ધર્મ મૂર્તિની પૂજા કરતા તેના વિચારોને જો અનુસરવામાં આવે ને તો એનાથી મોટો સાચો ધર્મ કહેવાય એમ. ઘણી વખત જોવા મળે કે ભાઈ માણસો છે અત્યારે તો મહાદેવને લોટી ચડાવશે ને શ્રી કૃષ્ણની આરાધના કરશે ને વગેરે વગેરે બધું કરશે, પરંતુ એ લોકો મતલબ શિવજી ને શ્રી કૃષ્ણ અને આ બધા જે રીતે મતલબ કે વર્ણન કર્યું આપણે તે ટાઈપનું જીવન તો આપણે જીવવામાં માનતા નથી એમ. સિમ્પલ એવું પરોપકારી જીવન આપણે જીવવા માંગતા નથી તેવું જોવા મળે. તો એનો મતલબ શું? એ પૂજાનો હેતુ શું? સિમ્પલ એ પૂજાનો કોઈ મતલબ જ નહીં. એક બાજુ શિવજીને અથવા તો કાનાને આપણે પૂજા કરીએ અને બીજી બાજુ કોઈ ડોગ આપણા ઘરની આસપાસ હોય તો એને લાકડી વડે મારતા હોય, ઘણા પથ્થર વડે મારતા હોય, ગાય આવે તો ગાયને પાણી મતલબ છાંટતા હોય ને એવું જોવા મળે. તો એ કયો ધર્મ? સિમ્પલ એનો ધર્મનો કોઈ મતલબ જ નહીં. એટલે એ કેમ કહે છે કે એના વિચારોને અનુસરો, અને વિચારોને અનુસરવા તે ખાસ વસ્તુ છે એમ. તો બૌદ્ધ ધર્મમાં જે મહાયાન દ્વારા છે તે એમ કહે છે કે વિચારોને અનુસરો. હિનયાન છે તે શું કહે છે? મૂર્તિ પૂજામાં બિલીવ કરતા. એટલે બે ફાટા પડેલા. એવું કંઈ પૂછાતું ના હોય એક્ઝામમાં, ખાલી તમને આ પૂછાઈ શકે કે બૌદ્ધ ધર્મના આગળ જતા કયા બે મતલબ ફાટા પડેલા? તો કે હિનયાન અને મહાયાન. ગૌતમ બુદ્ધએ પોતાનો પ્રથમ ઉપદેશ છે તે ક્યાં આપેલો? તો કે સારનાથ, ઋષિપતન સારનાથ. ધર્મચક્ર પરિવર્તન. ગૌતમ બુદ્ધના જે ઉદ્દેશો મતલબ કે જેનો પ્રચાર કર્યો તે બધામાં શું મેઇન હોય છે? ધર્મચક્ર પરિવર્તન. બલિ પ્રથા વગેરે જે હતી સિસ્ટમ ત્યારે તે બધી વસ્તુને પરિવર્તિત કરી કે ભાઈ એ બધી વસ્તુને રોક લગાવવામાં આવે અને અલગ જ વસ્તુ થાય, બધા લોકો શાંતિથી હળીમળી દે તેવી વસ્તુ ક્રિએટ કરવામાં આવે. જે બૌદ્ધ ધર્મના ગ્રંથો છે તે બધા પાલી ભાષામાં લખાયેલા. લિપિ બધામાં બ્રાહ્મી કોમન આવે છે, એટલે લિપિ ક્યારે પૂછાતી નથી, બ્રાહ્મી લિપિ. પરંતુ બૌદ્ધ ધર્મના જોવા જશો તો તમને તેમાં પાલી ભાષા જોવા મળશે, અને જૈન ધર્મ જોશો તેમાં પ્રાકૃત ભાષા જોવા મળશે. પાલી અને પ્રાકૃત. તો બૌદ્ધ ધર્મના ગ્રંથો છે તે પાલી ભાષામાં મુખ્યત્વે જોવા મળશે. જેમ આપણે જોયું કે ભાઈ 29 વર્ષની ઉંમરે તેને ગૃહનો ત્યાગ કર્યો. મહાભિનિષ્ક્રમણ ઘટના કહેવાય છે તે. 6 વર્ષ સુધી તેને તપસ્યા કરી. ક્યાં? તો કે 6 વર્ષ સુધી ઉરુવેલા, બિહારમાં નિરંજના, બધું પૂછાય છે. 6 વર્ષ સુધી તપસ્યા કરી. ક્યાં? ઉરુવેલા, બિહાર, નિરંજના નદી કિનારે પીપળના વૃક્ષની નીચે તપસ્યા કરેલી અને કેવલ્ય જ્ઞાન મેળવેલું. ગૌતમ બુદ્ધને ધ્યાન કરવાની રીત છે તે તેના ગુરુ આલાર કલામ છે તેને શીખડાવેલી હતી. તેને પોતાનો પ્રથમ ઉપદેશ ક્યાં આપેલો? તો કે સારનાથમાં. જોઈ લેજો, વેરી ઇમ્પોર્ટન્ટ સ્ક્રીન. ક્લિયર?
ગૌતમ બુદ્ધના ગુરુ એટલે કે આલાર કલામ, જેણે તેને ધ્યાન કરવાની રીત શીખડાવેલી હતી, એ પ્રશ્ન પૂછાયેલો છે. બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોમાં સમયક દર્શન, શું કહે છે? સમયક દર્શન એટલે કે કોઈ પણ વસ્તુનું સમયે વર્કઆઉટ થવું જોઈએ. સમય ચૂકી ગયા પછી થાય તેનો કઈ મતલબ જ નહીં. સમયે કોઈ પણ વસ્તુ થાય તે મહત્વનું છે. જ્ઞાન પ્રાપ્તિ તો બધાને થતી હોય લાઈફમાં, સિમ્પલ, પણ એ જો સમયે મળે ને તો મહત્વનો. સમય વહી જાય પછી મળે તો જ્ઞાનનું કાંઈ મહત્વ રહીએ નહીં. બૌદ્ધ ધર્મની અંદર 4 મહાવ્રતો અથવા તો આર્યવ્રત તરીકે ઓળખવામાં આવે છે. તે 4 આર્યવ્રત કયા છે? તો એ ગૌતમ બુદ્ધા દ્વારા એમ કહેવામાં આવ્યું કે આ સંસાર છે તે દુઃખમય છે. સંસાર શું છે? દુઃખમય છે. દુઃખમય હોવાનું કારણ શું છે? તો કે દુઃખનું કારણ તૃષ્ણા છે. દુઃખનું કારણ તૃષ્ણા છે. તૃષ્ણા એટલે કે આપણી અપેક્ષાઓ. દુઃખનો નાશ એટલે ક્યારે થશે? જ્યારે તૃષ્ણાનો નાશ થાય. કોઈ વ્યક્તિ છે 10,000 રૂપિયા કમાતો હોય તેને એમ અભિલાષા હોય કે હું 25 કમાઉં. 25 કમાતો હોય તેને એમ અભિલાષા હોય કે હું લાખ કમાઉં. લાખ કમાતો હોય એને એમ અભિલાષા હોય કે હું 2 લાખ કમાઉં, લાઈક ધેટ. તો એની તૃષ્ણા એટલે કે એની એક્સપેક્ટેશન છે. એના એક્સપેક્ટેશન જ એનું દુઃખનું કારણ થાય. એક્સપેક્ટેશન શું બને છે? દુઃખનું કારણ. જો તૃષ્ણાનો ત્યાગ કરવામાં આવે તો દુઃખનો ત્યાગ થશે, નકર સંસાર દુઃખમય જ રહેશે. અને તૃષ્ણાનો ત્યાગ કરવો એ માનવજાત માટે એ શક્ય નથી. એમ જો તૃષ્ણાનો ત્યાગ કરવો હોય તો અષ્ટાંગિક માર્ગ એટલે કે બધી મોહમાયા છોડી અને તમે જીવન વ્યતીત કરવાનું વિચારો તો જ તમારી તૃષ્ણાનો ત્યાગ થઈ શકે, નકર એ તૃષ્ણાનો ત્યાગ થશે નહીં. તો જ અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી જ તૃષ્ણાનો ત્યાગ થશે તેવું કહેવામાં આવ્યું. તો આ 4 આર્યવ્રત છે તે ગૌતમ બુદ્ધા દ્વારા બૌદ્ધ ધર્મમાં આપવામાં આવેલા. ગૌતમ બુદ્ધાએ આપેલા આર્ય સત્ય બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો તરીકે ઓળખાય છે. બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે. ધર્મચક્ર પરિવર્તન એટલે કે ગૌતમ બુદ્ધે આપેલા ઉપદેશ. ગૌતમ બુદ્ધે સૌ પ્રથમ ઉપદેશ છે તે સારનાથ આપેલો, તે આપણે જોયું, પણ કોને? તો એના બ્રાહ્મણ મિત્રોને. બૌદ્ધ ધર્મનો ફેલાવો ભારતમાં જ નહીં, ભારતની સાથે બીજા દેશો ચીન છે, જાપાન છે, શ્રીલંકા અને એના સિવાય ઘણા બધા દેશોમાં જોવા મળે છે. ગૌતમ બુદ્ધએ સિદ્ધાર્થે ગૃહ ત્યાગ કર્યા બાદ રાજગુરુ ઉરુવેલા જગ્યાએ ગયા હતા. ગૌતમ બુદ્ધા 45 વર્ષ સુધી અલગ અલગ સ્થળોએ પગપાળા ચાલીને ધર્મનો ઉપદેશ આપ્યો. આ બધું ખાલી રીડિંગ માટે છે. બુદ્ધનો અર્થ થાય છે જાગૃત અથવા તો જ્ઞાની. ગૌતમ બુદ્ધા સુધારાના કાર્યોમાં શું હતા? તે આ એક્ઝામમાં હમણાં કોઈ એસટીઆઈ કે ડીવાયએસઓ જેવી કોઈ એક્ઝામમાં કંઈક વિધાન બેઝ પ્રશ્ન પૂછાણો હતો. એક તો ઈશ્વર અને આત્માનો ઇનકાર કરે છે બૌદ્ધ ધર્મની અંદર. નગ્ન મૂર્તિમાં તે લોકો માનતા નથી. કર્મકાંડનો વિરોધ છે. ઉચ્ચ નીચના ભેદભાવોનો વિરોધ કરવામાં આવે છે. બધાને જ સન્માન. આ કેમ આપણે જોયું હતું કે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય અને શુદ્ર વચ્ચે અસમાનતા જોવા મળતી. તે બધા સમાન છે તેવું માનવામાં આવે છે. અહીંયા એ જેનો મેઇન પોઈન્ટ હતો. પશુવધ નિંદા કરવામાં આવેલી બૌદ્ધ ધર્મની અંદર. બૌદ્ધમાં વર્ણ વ્યવસ્થા સ્વીકારવામાં આવેલ નથી. વર્ણ વ્યવસ્થા ક્યાં જોવા મળતી હતી? ઉત્તર વૈદિક કાળમાં. એટલે લેટર વૈદિક કાળ જે હતું તેમાં આપણે વર્ણ વ્યવસ્થાનો જોવા મળ્યું કે ભાઈ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર જે 4 વર્ણો જોવા મળ્યા બ્રાહ્મણ આપણે ઉત્તર વૈદિક કાળમાં. આ બૌદ્ધ ધર્મની અંદર વર્ણ વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવતો નથી. જોઈ લેજો. તમારે સીસીની એક્ઝામ હતી નહીં? ફોર્મ નતું ભર્યું? ગૌતમ બુદ્ધાના ઘોડાનું જો નામ પૂછ્યું તો કંથક. કંથક એના ઘોડાનું નામ હતું.
આનંદ અને ઉપાલી નામના શિષ્યોએ બૌદ્ધ ઉપદેશ અનુક્રમે સતપીટક અને વિનય પીટકમાં સંગ્રહિત કર્યા. ત્રિપિટક બૌદ્ધના ઉપદેશો રજૂ થયા. ત્રિપિટકમાં ધમ્પદ બૌદ્ધ ધર્મનો અતિશય અગત્યનો ગ્રંથ કહેવાય છે. એટલે આ ત્રણ બૌદ્ધ ધર્મના ગ્રંથો છે. એક્ઝામમાં જોડકા સ્વરૂપે ક્યારેક કનેક્ટ કરવાની જરૂરિયાત તમને પડે તો કામ આવશે. બૌદ્ધ ઉપદેશોને ગ્રંથસ્થ કર્યા છતાં એમાં રહેલા દોષો એટલે કે જે કંઈ પણ લખાણની અશુદ્ધિઓ હોય તેને સુધારા કરવા માટે અલગ અલગ સભાઓની રચના થઈ હતી. એના બૌદ્ધ ધર્મની અંદર 4 સભા અને સંગીતા તરીકે ઓળખાય. બૌદ્ધ સંગીતા તે 4 સભાની રચના થઈ હતી. તેમાંની 2 સભા બહુ જ ઇમ્પોર્ટન્ટ, ખાસ કરીને છેલ્લી 4થી સભા જે કાલાશોક વૈશાલીનગર કાલાશોક જ્યારે શાસક હતા તેના સમયમાં કનિષ્કના સમયમાં છેલ્લી પહેલી છે તે અજાતશત્રુ, પછી કાલાશોક વૈશાલીનગરમાં, અશોકના સમયમાં પાટલીપુત્રમાં અને છેલ્લી કનિષ્કના સમયમાં યોજાણી હતી. એટલે છેલ્લી જે બૌદ્ધ સંહિતા છે તે ચોથી કનિષ્કના સમયમાં અને ત્રીજી છે તે અશોકના સમયમાં યોજાણી હતી. અશોકના સમય એટલે કે મૌર્ય સામ્રાજ્ય સમ્રાટ અશોક પાટલીપુત્રમાં યોજાણી હતી અને ચોથી છે તે કનિષ્કના સમયમાં કુંડલવન કાશ્મીરમાં યોજાણી હતી. જે આગળ જોડકામાં આપણે જોશું પણ ખરા. આવી રીતના 4 સંગીતાનું આયોજન કરવામાં આવ્યું હતું. કેના માટે? બૌદ્ધ ગ્રંથોમાં જે કંઈ પણ દોષો હોય, અશુદ્ધિઓ હોય તેના શુદ્ધિકરણ માટે. લગભગ 1000 વર્ષ સુધી બૌદ્ધ ધર્મનું સામ્રાજ્ય ભારતમાં જોવા મળ્યું. એમ 200 વર્ષ સુધી બૌદ્ધ ધર્મ ભારતમાં રાજધર્મ તરીકે પણ રહ્યો. 8મી સદી પછી ભારતમાં તેનું જોર ઓછું થતું ગયું. 6ઠ્ઠી સદીમાં અસ્તિત્વમાં આવ્યો. 8મી સદી પછી થોડુંક જોર ઓછું જોવા મળે છે. પરંતુ ઈસવીસનની શરૂઆતમાં રાજશ્રી અશોકે વિદેશોમાં કરેલા બૌદ્ધના પ્રચારને લીધે ભારતના પાડોશી દેશોમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો બહુ જ સારો થયેલો. ખાસ કરીને શ્રીલંકા, ગાંધાર બધા દેશો જે ભારતના નેબર દેશો જે બધા છે આસપાસમાં ત્યાં બધે જબરદસ્ત રીતે બૌદ્ધ ધર્મનો ફેલાવો કરવામાં આવ્યો હતો. કેના સમયમાં? અશોકના સમયમાં. ખાસ ધ્યાન રાખજો. આમાંથી ખાલી આ જે શુદ્ધ પીટક, વિનય પીટક, ત્રિપિટક અને ધમ્પદ વાળા પુસ્તક છે બૌદ્ધ ધર્મની, એ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. અને આ 2 સભા ત્રીજી અને ચોથી. ત્રીજી સભા ક્યારે? તો કે અશોકના સમયવાળી. જો કે આગળ એનું કોષ્ટક આવશે ત્યારે પાછું કહીશ તમને. અશોકના સમયમાં ત્રીજી સભા પાટલીપુત્રમાં થઈ હતી અને ચોથી કનિષ્કના સમયમાં કુંડલવન કાશ્મીરમાં થઈ હતી. ચોથી એમ 4 બૌદ્ધ સંગીતા છે તે થઈ હતી. તે 2 પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ. એક આ ચોથી કનિષ્કના સમયમાં જોઈ લેજો. આમાંથી આ 3-4 પ્રશ્નો છે ખાસ બની શકે. બાકી કયા દેશોના નામ યાદ રાખવાની જરૂર નથી, રીડિંગ માટે છે. શ્રીલંકા ને ગાંધાર એટલે કે અફઘાનિસ્તાન ને મ્યાનમાર ને ભૂતાન ને સિક્કિમ ને ઇટ ઇઝ ઓનલી ફોર રીડિંગ પર્પસ. સ્તૂપ વિશે આપણે માહિતી જોઈએ થોડી. સ્તૂપ જુઓ તમે, આ રીતનો એક સ્તૂપ હોય. સ્તૂપમાં કેવું હોય તો કે ભાઈ આ રીતના એક અંડ આકારમાં અર્ધગોલાકમાં એક ધૂળનો ઢગલો કરવામાં આવતો. તેમાં નીચે ખાડો કરીને એક વાસણની અંદર અગત્યની વસ્તુઓ, તેમાં એવું બની શકે કે ભાઈ ગૌતમ બુદ્ધના શરીરના અવશેષો એટલે કે નખ, વાળ વગેરે રાખવામાં આવ્યા હોય તેવું પણ બને. કોઈ ગૌતમ બુદ્ધા દ્વારા વસ્તુ વાપરવામાં આવતી હોય તે વસ્તુઓને કોઈ ઘડામાં સાચવી અને આમાં નીચે રાખવામાં આવે, એના પર ઢગલો કરી દેવામાં આવે વગેરે. આ રીતના એક સ્તૂપોના નિર્માણ કરવામાં આવેલા અને સ્તૂપ કહેવાય. સ્તૂપ રાઈટ ના. સ્તૂપને પહેલા આપણે જોઈએ ડિટેલમાં. સ્તૂપ એટલે કે ભગવાનના બુદ્ધના દેહ અવશેષોને એક પાત્રમાં મૂકી તેના પર અર્ધગોળાક ઇમારત બનાવવામાં આવે છે. તેને સ્તૂપ તરીકે ઓળખવામાં આવે. અશોકના સમયમાં 5 સ્તૂપો જાણીતા હતા, બહુ જ મહત્વના 5 સ્તૂપો. સાંચીનો સ્તૂપ છે, સારનાથનો સ્તૂપ છે, બેરતનો સ્તૂપ છે, નંદનગઢનો સ્તૂપ છે, તેમજ ગુજરાતમાં દેવની મોરીનો સ્તૂપ છે. એક્ઝામ પૂછાતો હોય છે દેવની મોરીનો સ્તૂપ ક્યાં આવેલો? તો કે ગુજરાતની અંદર. ગુજરાતમાં કઈ જગ્યાએ? ઈડર ને અરવલ્લીમાં ગુજરાતમાં
સ્તૂપ શબ્દનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ જોવા મળે છે. એક્ઝામમાં પૂછાય છે કે ભાઈ સ્તૂપ શબ્દનો ઉલ્લેખ નીચેનામાંથી કયા વેદમાં જોવા મળે છે? તો ઋગ્વેદમાં સ્તૂપ શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે. પાલી ભાષામાં તેને થૂપ તરીકે, મ્યાનમારમાં પેગોડા, શ્રીલંકામાં દાભગા તરીકે ઓળખાય છે. માટીના ચબૂતરા જેવી રચના હોય છે જેમાં મૃતકના અવશેષો રાખવામાં આવતા હોય છે. આમ 4 પ્રકારના સ્તૂપો છે. એક આવે શારીરિક સ્તૂપ, જેમાં મૃતક શરીરના અવશેષો રાખવામાં આવતા હોય. પછી પરિભોગિક સ્તૂપ કે જે ગૌતમ બુદ્ધા છે તેના દ્વારા જે વસ્તુ ઉપયોગમાં લેવાની હોય તે વસ્તુ રાખવામાં આવેલી હોય તે. પછી આવે ઉદ્દેશિકા સ્તૂપ, જ્યાં ગૌતમ બુદ્ધાએ મહત્વના ઉપદેશો આપેલા હોય તેવી જગ્યા પર સ્તૂપ બનાવવામાં આવ્યો હોય. અને સંકલ્પ સ્તૂપ એટલે કે ખાલી પૂજા હેતુથી બનાવવામાં આવેલો સ્તૂપ હોય એવા 4 પ્રકારના સ્તૂપોના નિર્માણ કરવામાં આવે છે. તો સ્તૂપ એટલે શું છે તે આપણે અહીંયા જોયું. સ્તૂપના ખાસ કરીને નિર્માણ છે તે અશોકના સમયમાં થયા હતા, પરંતુ સ્તૂપોનો સુવર્ણકાળ છે તે શૃંગ વંશ અને સાતવાહન વંશથી મનાય છે. શૃંગ વંશ તેમજ સાતવાહન વંશથી સ્તૂપોનો સુવર્ણકાળ મનાય છે. સુવર્ણકાળ. પુષ્યમિત્ર શુંગ. પુષ્યમિત્ર શુંગ એટલે કોણ? તો મૌર્ય સામ્રાજ્યનો અંત કરનાર કોણ હતા? પુષ્યમિત્ર શુંગ. અને શૃંગ વંશની સ્થાપના કરી હતી. મૌર્ય વંશનો અંત થયો, શૃંગ વંશની સ્થાપના થઈ, જે પુષ્યમિત્ર શુંગ દ્વારા કરવામાં આવેલું હતું. તેણે ફરી પાછા સ્તૂપોનું નિર્માણ કર્યું હતું, એટલા માટે સ્તૂપોનો સુવર્ણકાળ કહેવાય છે. ઇનિશિયલી કોઈ પણ વસ્તુનું નિર્માણ થયું હોય તો એ કેવી હોય? રફ ફોર્મેટમાં હોય, રફલી એનું નિર્માણ થયું હોય. પછી એને વ્યવસ્થિત રીતે વળી પાછું વર્કઆઉટ કરવામાં આવ્યું હતું પુષ્યમિત્ર શુંગ દ્વારા. એટલા માટે સ્તૂપોનો સુવર્ણકાળ છે તે પુષ્યમિત્ર શુંગથી માનવામાં આવે છે. સ્તૂપોમાંથી ખાસ કરીને પ્રશ્નો કેવા બને છે? સ્તૂપોની હરેક વસ્તુને શું કહેવામાં આવે છે તે પ્રકારના પ્રશ્નો તમને એક્ઝામમાં જોવા મળતા હોય છે. જો વાત કરીએ સૌ પ્રથમ તો સ્તૂપનો મુખ્ય ભાગ એટલે કે આ જે ભાગ છે જેમાં નીચે ખાડો ખોદીને કળશમાં વસ્તુ સામગ્રી રાખવામાં આવેલી હોય, તેના પર આ ધૂળનો ઢગલો કરવામાં આવેલો હોય, તેને મુખ્ય ભાગ એટલે કે અંડ કહેવામાં આવે. મુખ્ય ભાગ એટલે કે અંડ, રાઈટ ના? તેની ઉપર એક ચોરસ તમને આવી જારી જેવી રચના જોવા મળે. ચોરસ જારી જેવી રચના પૂછાતી હોય એક્ઝામમાં કે ભાઈ અંડની ઉપરની ભાગમાં જે ચોરસ જારી જોવા મળે છે, સમચોરસ કંઠેડો, અને સમચોરસ કંઠેડો પણ કહેવાય. તો તેને કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે હર્મિકા. હર્મિકા જે સ્તૂપનો સૌથી પવિત્ર ભાગ કહેવાય છે. એક્ઝામમાં કેટલી વાર પૂછાયેલો છે હર્મિકા. આવી રીતે પૂછી શકે તમને કે ભાઈ સ્તૂપનો સૌથી પવિત્ર ભાગ કયો? તો કે હર્મિકા. જે મુખ્ય અંડ છે તેની ઉપર ચોરસ જારી સ્વરૂપે તમને જોવા મળે. તેની વચ્ચે એક સ્તંભ જોવા મળશે, વચ્ચે એક સ્તંભ, જેને યસ્તી સ્તંભ તરીકે ઓળખવામાં આવે. તેમાં 3 છત્ર જોવા મળશે. 3 છત્ર હોય તેમાં, તે ખાસ ધ્યાન રાખો. હવે અંડની ફરતે એક રેલિંગ બનાવવામાં આવેલી, ગોળ રેલિંગ, તેને મેઘી તરીકે ઓળખવામાં આવે. એટલે અંડની ફરતે જે રેલિંગ હોય તેને શું કહેવાય? અંડની ફરતે જે કંઠેડો બનાવવામાં આવે તેને મેઘી તરીકે ઓળખવામાં આવે. અને મેઘી પછી પ્રદક્ષિણા પાથ આવે. જે તમે આ જગ્યા જોવો છો તો આ શું છે? આ પ્રદક્ષિણા પાથ છે, જ્યાં લોકો છે તે પ્રદક્ષિણા કરતા હોય. તે પ્રદક્ષિણા પાથ પછીની જે રેલિંગ આવે, જે આ રેલિંગ તમને દેખાય છે, તેને વેદિકા તરીકે ઓળખવામાં આવે. વેદિકા તરીકે. તો સ્તૂપના અલગ અલગ ભાગ છે, તેમાંથી પ્રશ્નો બનતા. ખાસ કરીને હર્મિકાનો પ્રશ્ન સૌથી વધારે પૂછાતો હોય છે. સૌથી મેઇન પ્રશ્નમાં હર્મિકાનો પ્રશ્ન આવતો હોય છે, અથવા તો યસ્તી સ્તંભનો પ્રશ્ન આવી શકે મેઇનલી. પણ છતાં પણ તમને મેં અહીંયા આપેલું છે દરેક વસ્તુને શું કહેવાય તે ખાસ ધ્યાનમાં રાખજો. જોઈ લો. ક્લિયર? બોધ ગયા બિહાર છે. જે 4 સંહિતાની વાત કરી તે 4 સંહિતા તમને જોવા મળે છે કે ભાઈ પ્રથમ સંહિતા છે તે રાજગૃહ, સ્થળ તો રાજગૃહ, ઈસવીસન પૂર્વ 483માં થઈ હતી.
અજાતશત્રુ ત્યારે શાસક હતા, એટલે કે ત્યારે રાજા કોણ હતા? તો કે અજાતશત્રુ. અધ્યક્ષ કોણ હતા સભાના? તો કે મહાકશ્યપ. મહાકશ્યપ છે તે તેના અધ્યક્ષ હતા. બીજી સભા છે તે 383 થઈ. 483 પછી 100 વર્ષ પછી ઈસવીસન પૂર્વ 383. આ ઈસાઈ પૂર્વ વાળું કેલેન્ડર છે એટલે ડિસેન્ડિંગ માં આપણે વાત થઈ ગઈ છે એની. વૈશાલી નગરમાં ભરાણી હતી ત્યારે શાસક હતા કાલા અશોક. ત્રીજી સંહિતા છે તે બહુ ઇમ્પોર્ટન્ટ, સૌથી ઇમ્પોર્ટન્ટ, જે અશોકના સમયમાં પાટલીપુત્રમાં થઈ હતી ઈસવીસન 250. આ યર ખાસ ધ્યાનમાં રાખવાનું કોશિશ કરવી કે ઈસવીસન પૂર્વ 250માં પાટલીપુત્ર સમ્રાટ અશોક, મૌર્ય સામ્રાજ્યના એક તૈયાર રાજા સમ્રાટ અશોક, તેના સમયમાં અધ્યક્ષ હતા મોગલીપુત્ર તિરસ. મોગલીપુત્ર તિરસ છે તે તેના અધ્યક્ષ હતા. ચોથી બૌદ્ધ સંહિતા પણ બહુ ઇમ્પોર્ટન્ટ, જે કનિષ્ક, હમણાં થોડી વાર પહેલા આપણે જોયું હતું, કનિષ્કના સમયની અંદર ઈસવીસન પૂર્વ 72માં કુંડલવન કાશ્મીર છે ત્યાં થઈ હતી. વસુમિત્ર તેના અધ્યક્ષ હતા. આ છેલ્લી બે છે તે ખાસ ધ્યાન રાખવી છે, વેરી ઇમ્પોર્ટન્ટ. ત્રીજી અશોકના સમયમાં પાટલીપુત્રમાં થઈ હતી 250માં. તેના અધ્યક્ષ મોગલીપુત્ર તિરસ હતા, પણ ત્યારે શાસક કોણ હતું? રાજા કોણ હતું? તો કે અશોક. ચોથી છે તે ઈસવીસન 72માં થઈ હતી કુંડલવન કાશ્મીરમાં. ત્યારે શાસક હતા એટલે કે રાજા હતા કનિષ્ક રાજા હતા. વસુમિત્ર ત્યારે અધ્યક્ષ હતા. આ સંહિતાનો આયોજન થયું તેનું રીઝન શું હતી બધી? તો કે બૌદ્ધ ધર્મના જે ગ્રંથો છે તેમાં જે કંઈ પણ સુધારા વધારા કરવા હોય તેના માટે થઈને. ચતુર્થ બૌદ્ધ સંહિતા દરમિયાન બૌદ્ધ ધર્મનો બે ફાટા હિનયાન અને મહાયાન, એક્ઝામમાં પૂછાઈ જાય તમને કે કઈ બૌદ્ધ સંહિતા દરમિયાન બૌદ્ધ ધર્મના બે ફાટા હિનયાન અને મહાયાનમાં વિભાજન થયું? તો કે ચોથી બૌદ્ધ સંહિતા છે ત્યારે તેના બે ફાટામાં વિભાજન થયું હતું. બહુ જ ઇમ્પોર્ટન્ટ. એક પ્રશ્ન તમારો શોર્ટ તમારી એક્ઝામમાં જોવા મળશે, ખાસ ધ્યાન રાખજો. બહુ નાનો ટોપિક છે અને સરસ રીતે એમાં બધું આપ્યું છે. કોઈ તમારે પાઠ્યપુસ્તક કોઈ રિફર કરવાની જરૂર ના પડે. બધી વસ્તુ 8મા ધોરણથી લઈને 12મા ધોરણ સુધીમાં જેટલી પણ બૌદ્ધ ધર્મનો આવતો હોય કન્ટેન્ટ બધું આમાં છે કમ્પ્લીટ. પ્રશ્ન આવશે બૌદ્ધ ધર્મનો તો તમારી થઈ જશે, દેટ ઇઝ અ ફાઇનલ. અને એકાદ માર્કનો પ્રશ્ન આવવો જોઈએ. કોઈ ડાઉટ? ઠીક છે, કોઈ ડાઉટ? બૌદ્ધ ધર્મના ગ્રંથની આપણે વાત કરી હતી કે ભાઈ બૌદ્ધ ધર્મના ગ્રંથો રિપીટ ટોપિક છે. કયા કયા ગ્રંથો? ત્રિપિટક, ધમ્મપદ, સૂત પિટક અને વિનય પિટક. હમણાં જ કોઈ એક્ઝામમાં જોડકું પૂછાયેલું હતું આનું, એના માટે ખાસ ધ્યાનમાં રાખવા કે ભાઈ બૌદ્ધ ધર્મના ગ્રંથમાં ત્રિપિટક, ધમ્મપદ, સૂત પિટક અને વિનય પિટક પાલી ભાષામાં લખાયેલા હતા. પાલી ભાષા, બ્રાહ્મી લિપિ, પાલી ભાષા. ત્રિપિટકમાં કેનો સમાવેશ થાય છે? સૂત પિટક એટલે કે પ્રવચનની ટોપલી, જે પ્રવચન આપેલા હોય તે. વિનય પિટક એટલે કે શિસ્તનું જીવનમાં મહત્વ. અભિધમ એટલે કે વિશેષ વધુ સિદ્ધાંતોની ટોપલી એટલે કે એક માહિતીઓ આપેલી હોય તેવી વસ્તુ અંદર, તો અભિધમ પિટક. તો ત્રિપિટકમાં સૂત પિટક, વિનય પિટક અને ધમ્મ પિટકનો સમાવેશ થાય છે. ત્રિપિટક એનો મેઇન ગ્રંથ. તો આ બૌદ્ધ ધર્મના સાહિત્યો છે તે ધ્યાનમાં રાખવા. ક્લિયર? ચલો આજે માટે એટલું રાખશી. એક નજર ફેરવી લ્યો બધા.